टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। રાજકોટમાં લોકમેળાની અસમંજસ વચ્ચે જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે। સ્ટોલ ધારકો દ્વારા ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। નાની ચકડીઓ માટે પણ લોકો ફોર્મ લઈ ગયા છે। લોકમેળા માટે પ્લાન બી તૈયાર કરવા તંત્રે તજવીજ હાથ ધરી છે। તો સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને પ્રસિદ્ધ કલાકારોને બોલાવવામાં આવશે। 10 દિવસમાં લોકમેળો યોજાઈ શકે તેવા આયોજન માટે તંત્ર સજ્જ હોવાનું કલેક્ટરે જણાવ્યું। જે પ્લાન બી જે છે આ જાહેર કરવામાં આવશે પછી મને ખૂબ અપેક્ષા છે કે તમામ જેટલા પણ સ્ટોલ ધારકો છે આ પૂરતી સંખ્યામાં ફોર્મ પણ લઈ જશે અને હરાજીમાં પણ ખૂબ સારી રીતે ભાગ લેશે। સમય ઓછો છે પણ અમે એવી રીતે પ્લાન કરીએ છીએ કે છેલ્લા 10 દિવસમાં પણ અમે બધી આ કામગીરી પૂરી કરીને મેળાનું આયોજન કરી શકીશું। ટેન્ડરની પ્રક્રિયાઓ તમામ ઓલરેડી ચાલુ છે। જે પણ ઓનલી એકમાત્ર એક્ટિવિટી જે હરાજી કરવાની હોય અને ફોર્મ લઈ જવાનું હોય આ જ એક્ટિવિટી બાકી છે। તો ઉલ્લેખનીય છે કે રાજકોટ મેળામાં રાઇટ્સના મુદ્દે આ વખતે મામલો ગરમાઈ ચૂક્યો છે। એક તરફ તંત્રએ રાઇટ્સના નિયમો કડક કર્યા છે જેને લઈને હજી સુધી રાઇટ્સ ધારકોએ ફોર્મ નથી ભર્યા, તો બીજી તરફ તંત્રએ મેળા માટે પ્લાન બીની તૈયારી કરી લીધી છે।